એલા નો ખાતા ઉભા રહ્યો. કાંઈ બોલતી નહીં, નકર એક ધોકા ભેગી પાડી દઈશ. પણ મારી વાત તો સાંભળો. કાંઈ નથી સાંભળવું મારે તારું. આ તો વિડીયોમાં હું તને બોલવા દઉં, બાકી તમને ખબર તો હે હું કોઈનું ક્યાંયનું હાલવા દઉં. પણ એકવાર તો મારી વાત સાંભળો. કીધું ને શાંતિ રાખ. હા નહીં બોલું પણ હવે. હા એમ. અને શું લેવા ગઈ હતી તું? કમર અને પગ દુખતા હતા એટલે દવા લેવા ગઈ હતી. કા નવરાત્રીમાં તો 9 દી બહુ ઠેકડા માર્યા. ગલગોટો મેં ઝૂકવીને લીધો, ઢીંચા ઢીંચા ઢીંચાકતા હતા. અત્યારે પગ અને કેડ દુખે છે. અહીંયા ઘરવાળા ભૂખ્યા મરતા હોય. પણ શાક નો ખાવ હું તમને કહું રેવા દીઓ. નથી મારે તારી વાત ક્યાં સાંભળવી. કોઈ દી ધરાઈને ધાન નથી ખાવા દીધું. અત્યારે શાક તો ખાવા દે. તમે આ શાકનો વાટકો ક્યાંથી લીધો? શાકનો વાટકો ચોકડીમાં હતો, ત્યાંથી ઉપાડી ખાઉં છું હું. હા તો શાકનો વાટકો ચોકડીમાં એટલે રાખ્યો તો કે એમાં ભીત ગરોળી પડી ગઈ હતી. તો વેળાહાર મોઢામાંથી ફાટતી હોય તો કયું નહીં તો કહેતી હતી પણ તમે નતા સાંભળતા. કોબીક બાયુની વાત સંભળાય નકર આવું થાય.